દાદરાનગર હવેલીના વાસદાના ચોથા પાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડવા લાગ્યો। વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી। તો આ પરિવારમાં આવતીકાલે લગ્ન લેવાના હતા, જેથી આંગણે મંડપ બંધાઈ ગયો હતો, પરંતુ અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનને કારણે મંડપ ઉડી ગયો। આથી લગ્ન પ્રસંગમાં પણ વિક્ષેપ પડ્યો હતો। મોરબીમાં પણ મુંબઈ જેવી ઘટના થતા માંડ બચી। ભારે પવનના કારણે હોર્ડિંગ ધરાશાયી થયું। મહાકાય હોર્ડિંગ ઉડીને રોડ પર પડી ગયું। સદનસીબે નીચેથી પસાર થતો બાઇક ચાલક બચી ગયો। શહેરમાં આડેધડ લગાવેલા હોર્ડિંગ જોખમી બની રહ્યા છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે આ હોર્ડિંગ પડ્યું અને એ વખતે ત્યાંથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો, પરંતુ તે માંડ બચ્યો। તો આવા અનેક હોર્ડિંગ્સો છે જે લગાવવામાં આવેલા છે, જોખમી હોર્ડિંગ્સ છે, અને ભારે પવન ફૂંકાય છે ત્યારે આવા હોર્ડિંગ્સ ધરાશાયી થઈ જતા હોય છે અથવા તો રસ્તા વચ્ચે આવીને પડતા હોય છે, જેથી જે પણ વાહન ચાલક હોય છે અથવા જે રાહદારી ત્યાંથી પસાર થતો હોય છે તેના જીવને એક મોટું જોખમ ઊભું થતું હોય છે। આ મોરબીની તસવીર છે, જ્યાં એક હોર્ડિંગ્સ પડી ગયું અને ત્યાંથી એક બાઇક ચાલક પસાર થતો હતો, પરંતુ તેનો જીવ માંડ બચ્યો છે। દ્વારકાના ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન થયું। કેટલાક મકાનના પતરા ભારે પવનને કારણે ઉડ્યા। ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો। કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી। તો ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વ્યાપક નુકસાન થયું। કેટલાય મકાનના પતરા ભારે પવનને કારણે ઉડવા લાગ્યા હતા। ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી। આ તરફ ડાંગમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે ભારે તારાજી સર્જાઈ। વંટોળિયો વરસાદ એવો આવ્યો કે લોકોના મકાનોના છાપરા ઉડી ગયા। કાચા મકાનોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો। વઘઈના શિવારીમાળ ગામમાં 70થી વધુ ઘરોના છાપરા ઉડ્યા। તો શિવારીમાળ ગામમાં નિરાધાર લોકો માટે રાતવાસો ક્યાં કરવો એ સૌથી મોટો સવાલ હતો। ઘરના નળિયા પણ વેરવિખેર થઈ ગયા। પતરાના શેડ બનાવીને રહેતા લોકો બેઘર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો ડાંગથી આવી રહી છે આ તસવીર। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। અહીંયા મિની વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે મકાનના છાપરા ઉડી ગયા અને લોકો બેઘર બની ગયા। આખો શેડ જે છે એ ધરાશાયી થઈ ગયો। લોખંડના જે પતરા હતા એ પણ નીચે પડી ગયા હતા। મિની વાવાઝોડાના પગલે આ પ્રકારની સ્થિતિ જોવા મળી, જેના પગલે રાતવાસો ક્યાં કરવો એ એક સવાલ ઊભો હતો। अगर 400 लेके आते हैं या भारी बहुमत से आप जीत के आते हैं तो भारी बहुमत तो सिर्फ ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ ચોમાસાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી ગુજરાતના ખેડૂતોની આતુરતાનો અંત લાવી રહી છે। એક બે નહીં પરંતુ 5 પ્રતિષ્ઠિત આગાહીઓ આપને બતાવવા જઈ રહ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની દસ્તક ક્યારે, આ સવાલનો જવાબ ખેડૂતોને મળી રહ્યો છે। હવામાન વિભાગ, ખાનગી સંસ્થા સ્કાયમેટ, આગાહીકાર પરેશ ગોસ્વામી, આગાહીકાર અંબાલાલ પટેલ અને જાણીતા હવામાન નિષ્ણાત ચિરાગ શાહે ગુજરાતમાં ચોમાસાના દસ્તકની તારીખોનું અનુમાન વ્યક્ત કર્યું। ન્યૂઝ 18ની સ્ક્રીન પર આપ 5 આગાહીઓને જોઈ શકશો। जो मानसून ऑनसेट की डेट है केरला के लिए वो है 31 मई और ±4% का ±4 डेज का एरर के साथ रहेगी। और जो मानसून प्रोग्रेस होगा गुजरात रीजन पे जो नॉर्मल डेट है वो 15 जून की है। કે દક્ષિણ ભારતની આસપાસ જે રહેલા આપણા આંદોબાર અને નિકોબાર ટાપુ છે, આ ટાપુ ઉપર ચાલુ વર્ષે 18 થી લઈને 20 મે આસપાસ ગમે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે પહોંચી શકે છે અને એ પછી જે કેરળની અંદર ચોમાસું આવતું હોય છે, અને ખાસ કરીને કેરળની અંદર ચોમાસાને આવવાની નોર્મલ તારીખ છે 1 જૂન। આ વર્ષે એવું બની શકે કે 3 થી 4 દિવસ વહેલું, એટલે કે 26 અથવા તો 27 મે આસપાસ કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરી જાય તેવી શક્યતાઓ છે। એટલે મુંબઈ સુધી ચોમાસું આવી અને સ્થિર થઈ જશે અને એ પછી યોગ્ય હવામાન મળશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે। એટલે ગુજરાતમાં ચોમાસું પહોંચતા લગભગ 14 અથવા તો 15 જૂન સમય છે આવી શકે છે। જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે। રાજ્યના ભાગોમાં 106% જેવો
વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત હિન્દ મહાસાગર પશ્ચિમ ગરમ વધારતા ચક્રવાતો થવાની શક્યતા છે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાતી હલચલ જોવા મળશે. બંગાળ ઉપસાગરમાં 16મી મે પછી હલચલ જોવા મળશે અને તારીખ 16 થી 24 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે. પૂર્વ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. ચોમાસું ક્યારે લાગે છે ગુજરાતમાં? ચોમાસું ગુજરાતમાં લગભગમાં બહુ ઇંતજાર નહીં કરવો પડે. 15 જૂનથી લઈને 25 જૂનમાં શરૂઆત થવાની પૂરેપૂરી સંભાવના છે અને પ્રોપર ચોમાસું ગુજરાતની અંદર 1 જુલાઈથી બેસી જશે. બનાસકાંઠામાં વેરી વાવાઝોડાએ ભારે કરી. વાવાઝોડું ફૂંકાતા પરિવારમાં આવેલ ઘરમાં ફસાઈ ગયો હતો. જી હા, પાલનપુરના ધાણધા ગામમાં તોફાની પવન અને કરા સાથે વરસાદ પડ્યો અને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. એમાં પણ માથા પરની છત ઉડવા લાગતા પરિવારના સભ્યોએ મળીને શેડ પકડી લીધો અને ઘર બચાવવાનો પ્રયાસ કર્યો, જેનો વિડીયો પણ વાયરલ થયો. માથા પરનો શેડ ઉડી જવાની સંભાવનાને લઈ આખો પરિવાર તેને બચાવવા માટે હાથથી પકડીને ઊભો રહી ગયો. પાલનપુરના ધાણધા, જલોત્રા, કુંપર, માલણ સહિતના ગામોમાં તોફાની પવન અને કરા સાથે વરસાદથી વાવાઝોડાની સ્થિતિ ઉદ્ભવી, જેના કારણે ખેતરોમાં ઉભા પાકનો સોંથ વળી ગયો. કમોસમી વરસાદથી પપૈયાના પાકને પણ વ્યાપક નુકસાન થયું. પપૈયાના ફળ સાથે ઝાડ ખેતરોમાં જમીનદોસ્ત થઈ ગયા. તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરના ગ્રામીણ વિસ્તારોથી આવી રહી છે, જ્યાં એક ઘરના શેડને ઉડતો બચાવવા માટે પરિવારના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે ખેતરોમાં જે પાક છે તેનો સોંથ વળી ગયો છે. પવન ફૂંકાવાના કારણે ઝાડ પડી ગયા. કચ્છના ભીરંડિયારામાં કરાનો વરસાદ થયો. કરા પડતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ. આ તસવીરો જુઓ. પવન અને ગાજવીજ સાથે વાતાવરણ પલટાયું હતું. કચ્છના આજે અનેક વિસ્તારોમાં કરાનો વરસાદ જોવા મળ્યો. દાદરાનગર હવેલીના વાસદાના ચોથાપાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડવા લાગ્યો. વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી. તો આ પરિવારમાં આવતીકાલે લગ્ન લેવાના હતા, જેથી આંગણે મંડપ બંધાઈ ગયો હતો. પરંતુ અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનને કારણે મંડપ ઉડી ગયો. આથી લગ્ન પ્રસંગમાં પણ વિક્ષેપ પડ્યો હતો. મોરબીમાં પણ મુંબઈ જેવી ઘટના થતા માંડ બચી. ભારે પવનના કારણે હોર્ડિંગ ધરાશાયી થયું. મહાકાય હોર્ડિંગ ઉડીને રોડ પર પડી ગયું. સદનસીબે નીચેથી પસાર થતો બાઇક ચાલક બચી ગયો. શહેરમાં આડેધડ લગાવેલા હોર્ડિંગ જોખમી બની રહ્યા છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે આ હોર્ડિંગ પડ્યું અને એ વખતે ત્યાંથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો, પરંતુ તે માંડ બચ્યો. તો આવા અનેક હોર્ડિંગ્સો છે જે લગાવવામાં આવેલા છે, જોખમી હોર્ડિંગ્સ છે, અને ભારે પવન ફૂંકાય છે ત્યારે આવા હોર્ડિંગ્સ ધરાશાયી થઈ જતા હોય છે અથવા તો રસ્તા વચ્ચે આવીને પડતા હોય છે, જેથી જે પણ વાહન ચાલક હોય છે અથવા જે રાહદારી ત્યાંથી પસાર થતો હોય છે તેના જીવને એક મોટું જોખમ ઊભું થતું હોય છે. આ મોરબીની તસવીર છે, જ્યાં એક હોર્ડિંગ્સ પડી ગયું અને ત્યાંથી એક બાઇક ચાલક પસાર થતો હતો, પરંતુ તેનો જીવ માંડ બચ્યો છે. દ્વારકાના ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન થયું. કેટલાક મકાનના પતરા ભારે પવનને કારણે ઉડ્યા. ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો. કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી. તો ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વ્યાપક નુકસાન થયું. કેટલાય મકાનના પતરા ભારે પવનને કારણે ઉડવા લાગ્યા હતા. ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. આ તરફ ડાંગમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે ભારે તારાજી સર્જાઈ. વંટોળિયો વરસાદ એવો આવ્યો કે લોકોના મકાનોના છાપરા ઉડી ગયા. કાચા મકાનોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો. વઘઈના શિવારીમાળ ગામમાં 70થી વધુ ઘરોના છાપરા ઉડ્યા. તો શિવારીમાળ ગામમાં નિરાધાર લોકો માટે રાતવાસો ક્યાં કરવો એ સૌથી મોટો સવાલ હતો. ઘરના નળિયા પણ વેરવિખેર થઈ ગયા. પતરાના શેડ બનાવીને રહેતા લોકો બેઘર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો ડાંગથી આવી રહી છે આ તસવીર. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. અહીંયા મિની વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે મકાનના છાપરા ઉડી ગયા અને લોકો બેઘર બની ગયા.
આખો શેડ જે છે એ ધરાશાયી થઈ ગયો. લોખંડના જે પતરા હતા એ પણ નીચે પડી ગયા હતા. મિની વાવાઝોડાના પગલે આ પ્રકારની સ્થિતિ જોવા મળી, જેના પગલે રાતવાસો ક્યાં કરવો એક સવાલ ઊભો હતો. अगर 400 लेके आते हैं या भारी बहुमत से आप जीत के आते हैं तो भारी बहुमत तो सिर्फ